પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 10 સજીવોમાં શ્વસન વિડીયો નંબર 2નો અભ્યાસ કરીશું. તો વિડીયો નંબર 2માં જોઈએ આપણે પ્રવૃત્તિ 10.1. તમારા નસકોરા અને મોં ચુસ્ત રીતે બંધ કરો અને ઘડિયાળ જુઓ. તમે થોડા સમય પછી શું અનુભવો છો? ક્યાં સુધી તમે બંને બંધ રાખી શકો છો? તમારો શ્વાસ રોકી શકવાનો સમય નહોતો. આપણા નાકના બંને નસકોરા જે છે એ અને મોં ચુસ્ત રીતે બંધ કરી દેવાનું છે અને ઘડિયાળ સામે આપણે જોવાનું છે. તો ઘડિયાળના કાંટાની સામે જોવાનું કે આપણે નાક અને મોં બંને કેટલા સમય સુધી બંધ રાખી શકીએ છીએ, એટલે શ્વાસ કેટલા સમય સુધી આપણે રોકી શકીએ છીએ એ સમય નોંધવાનો છે આપણે. તો હવે તમે માહિતગાર છો કે તમે લાંબા સમય સુધી શ્વાસોશ્વાસ વિના જીવી શકતા નથી. એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે લાંબા સમય સુધી આપણે શ્વાસોશ્વાસની ક્રિયા સિવાય જીવી શકીએ નહીં. જીવવું હોય આપણે તો શ્વાસોશ્વાસની ક્રિયા આપણે કરવી પડે. શ્વાસોશ્વાસ એટલે ઓક્સિજનયુક્ત હવા અંદર લેવી અને શ્વસનાંગો દ્વારા કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા બહાર કાઢવી. શ્વાસોશ્વાસ એટલે શું કહેવાય કે ઓક્સિજનયુક્ત હવા જે છે આપણે શ્વસનની અંદર લેવાની છે અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા જે છે આપણે શું કરવાની છે? બહાર કાઢવાની છે. ઓક્સિજનયુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે. ઓક્સિજનયુક્ત હવા જે આપણે શરીરની અંદર લઈએ છીએ એને આપણે શું કહીએ છીએ? તો શ્વાસ કહીએ છીએ. એના નીચે હું અંડરલાઈન કરું છું, શ્વાસ કહે છે, એ યાદ રાખવાનું છે. અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા જે આપણે બહાર કાઢીએ છીએ એ ક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કહેવાનું ઉચ્છ્વાસ કહે છે. એટલે શ્વાસ કોને કહેવાય અને ઉચ્છ્વાસ કોને કહેવાય એ આપણે આ મુદ્દા ઉપરથી ખ્યાલ આવશે. સજીવોના જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. સજીવ જે છે એ પોતાના જીવનકાળ દરમિયાન આ પ્રકારની ક્રિયાઓ સતત ચાલતી જોવા મળતી હોય છે આપણને. હવે આગળ જોઈશું આપણે. 1 મિનિટમાં વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે તેને શ્વસન દર કરે છે. 1 મિનિટની અંદર વ્યક્તિ જેટલી વાર શ્વાસોશ્વાસની ક્રિયા કરે, આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? તો શ્વસન દર કહે છે. શું કહે છે? શ્વસન દર. એ યાદ રાખવાનું છે તમારે. શ્વાસોશ્વાસ દરમિયાન શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા વારાફરતી થાય છે. શ્વાસોશ્વાસમાં શું થાય છે? પહેલાં શ્વાસ લઈએ છીએ, પછી ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ. આ ક્રિયા વારાફરતી થતી જોવા મળે છે. શ્વસન એટલે એક શ્વાસ અને એક ઉચ્છ્વાસ. શું તમને તમારા શ્વસન દર શોધવો ગમશે? શું તમારે જાણવું છે કે શ્વસન દર સતત છે કે પછી શરીરની ઓક્સિજનની જરૂરિયાત મુજબ બદલાતો રહે છે? ચાલો આપણે નીચે મુજબની પ્રવૃત્તિ કરીએ. શ્વસન દર આપણે શોધવો હોય તો નીચેના કોષ્ટક ઉપરથી આપણને ખ્યાલ આવશે. તો અહીંયા આપણને એક કોષ્ટક આપેલું દેખાય છે. કોષ્ટક 10.1 છે. આપણે જોઈશું 10.1. અહીંયા કોષ્ટક જોઈએ આપણે 10.1 છે. એમાં જોઈએ જુદી જુદી પરિસ્થિતિમાં શ્વસન દરમાં ફેરફાર જોવા મળે છે. તો પહેલાં આપણે જોઈશું, પહેલાં ખાનાની અંદર સહપાઠીનું નામ આપ્યું છે. તો સહપાઠીની અંદર 5 નામ લખીશું. એક સુરેશ પહેલું નામ લખીશું, બીજામાં જયેશ, પછી રવિન્દ્ર, ધર્મેન્દ્ર અને પોતે, એટલે આપણે પોતે છેલ્લામાં આપણે પોતાનું માપવાનું છે. હવે શ્વસન દરમાં જોઈએ તો પહેલાં સામાન્ય શ્વસન દર કેટલો છે? તો પહેલાં સુરેશનો 18 છે, જયેશનો 17 છે, રવિન્દ્રનો 18 છે, ધર્મેન્દ્રનો 16 છે અને આપણા પોતાનો 15 છે.
ત્યાર પછી 10 મિનિટ ચાલવાનું છે આપણે, અને 10 મિનિટ પછી ચાલ્યા પછી શું જોવા મળે છે? તો સુરેશનો શ્વસન દર જોઈશું તો 20 થશે, જયેશનો 22 થશે, રવિન્દ્રનો 21 થશે, ધર્મેન્દ્રનો 20 થશે અને આપણા પોતાનો 20 થશે. હવે 100 મીટર ઝડપથી દોડ્યા પછી શ્વસન દરમાં શું ફેરફાર થાય છે? તો સુરેશનો 22 થાય છે, જયેશનો 25 થાય છે, રવિન્દ્રનો 24 થાય છે, ધર્મેન્દ્રનો 23 થાય છે અને આપણાનો પોતાનો 26 થાય છે. હવે આરામદાયક સ્થિતિમાં જોઈએ આપણે કે કામ કરતા નથી અથવા દોડતા નથી, અને એ સમયે આપણે જોઈએ તો સુરેશનો 17 છે, જયેશનો 16 છે, રવિન્દ્રનો 17 છે, ધર્મેન્દ્રનો 15 છે અને આપણા પોતાનો 15 છે. એટલે આ પ્રકારનો શ્વસન દર આપણે જોઈ શકીએ છીએ. હવે આગળ જોઈએ, દહનને ઝડપી બનાવે અને દહન છે. હવે જોઈશું આગળ 10.2માં, સામાન્ય રીતે આપણા શ્વાસોશ્વાસથી આપણે અજાણ હોઈએ છીએ. આપણા શ્વાસોશ્વાસથી આપણે કેવા હોઈએ છીએ? અજાણ હોઈએ છીએ. અજાણ હોઈએ છીએ તો પણ તમે પ્રયત્ન કરો તો શ્વાસોશ્વાસ ગણી શકો છો. પછી એનો આપણે પ્રયત્ન કરીએ તો પણ આપણે શ્વાસોશ્વાસ શું કરીએ છીએ? ગણી શકીએ છીએ. સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ છોડો. કેટલીક વાર તમે શ્વાસ લો છો અને કેટલીક વાર છોડો છો, એ શોધો. શું તમે જેટલી વાર શ્વાસ લો છો તેટલી જ વાર શ્વાસ છોડો છો, કે આપણે જેટલી વખત શ્વાસ લઈએ છીએ એટલી જ વાર શ્વાસ છોડીએ છીએ? હવે તમારો શ્વસન દર ઝડપી ચાલ્યા પછી અને દોડ્યા પછી ગણો. ઝડપી ચાલીએ ત્યારે શ્વસન દર કેવો છે અને દોડ્યા પછી શ્વસન દર કેવો છે, આપણને નીચેના કોષ્ટક દ્વારા ખ્યાલ આવ્યો છે. જેવી ક્રિયા પૂર્ણ થાય ત્યારે તમારો શ્વસન દર નોંધો અને આરામદાયી સ્થિતિમાં પણ નોંધો. દોડ્યા પછીનો શ્વસન દર તમારો કેટલો છે નોંધો, અને આરામદાયક સ્થિતિમાં પણ તમારો શ્વસન દર કેટલો છે એ પણ નોંધવાનું છે. તમારા અવલોકનો કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવી તમારા સહપાઠી સાથે બધી જ પરિસ્થિતિમાં શ્વસનના દરની સરખામણી કરો. દાખલા તરીકે આપણા સહપાઠીના નામ લખ્યા છે આપણે 4-5, તો એ અને તમારું શ્વસન દર વિશે નોંધવાનું છે અને પછી એના વિશે ચર્ચા કરીને સમજવાનું છે અને સરખામણી કરીશું એનો કેટલો છે અને તમારો કેટલો છે. ઉપરની પ્રવૃત્તિ પરથી તમને ખ્યાલ આવ્યો હશે કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂર ઊભી થાય ત્યારે તે ઝડપી શ્વાસ લે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે એ શું કરે છે? ઝડપથી શ્વાસ લેવાનું કામ કરે છે. પરિણામે વધુ ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે છે. પરિણામે શું થાય છે? વધુ ઓક્સિજન આપણા કોષો સુધી પહોંચે છે. તે ખોરાકના દહનને ઝડપી બનાવે છે. તે ખોરાકના દહનને શું કરે છે? ઝડપી બનાવે છે અને વધુ શક્તિ મુક્ત થાય છે અને વધારે શક્તિ મુક્ત થાય છે. શું આના પરથી તમને સમજણ પ્રાપ્ત થાય છે કે શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે? આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે જ્યારે આપણે કસરત કરીએ છીએ અથવા દોડીએ છીએ અથવા શારીરિક પ્રવૃત્તિઓ કરીએ છીએ ત્યારે આપણને ભૂખ લાગે છે. આરામદાયક સ્થિતિમાં આપણને ઓછી ભૂખ લાગે છે, એ આના ઉપરથી આપણને ખ્યાલ આવશે. જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે શું તમારો શ્વસન દર ઘટે છે? શું તમારા શરીરે પૂરતો ઓક્સિજન મળે છે? ઘણી વખતે આપણું શરીર સુસ્તી અનુભવતું જોવા મળે છે. એ દરમિયાન તમારે જોવાનું કે શ્વસન દર ઘટ્યો છે અને એ વખતે ઓક્સિજન પૂરતો મળે છે કે નહીં એનું આપણે અનુમાન કરવાનું છે. હવે આપણે પ્રવૃત્તિ 10.3 જોઈશું. તો આકૃતિમાં 10.3માં દિવસ દરમિયાન વ્યક્તિ દ્વારા થતી જુદી જુદી ક્રિયાઓ જોઈએ આપણે. તો અહીંયા શરૂઆતમાં તમે સૂતા હોય ને પછી આખા દિવસ દરમિયાન જે કંઈ કામ કરતા હોય અને દરેક કામ કરવા પાછળ આપણે શ્વસન દર જુદો જુદો જોવા મળે છે અને દરેક શ્વસન દરમાં વિવિધતા જોવા મળે છે. અહીંયા ચિત્ર આપ્યું છે એમાં દરેક વ્યક્તિ કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરી રહ્યા છે. કોઈ ચાલે છે, કોઈ સૂઈ રહ્યું છે, કોઈ વાંચવા બેઠું છે, કોઈ સીડી ઉપર ચડે છે, એક સ્ત્રી કપડાં ધોઈ રહી છે. તો
તો આ દરેક વ્યક્તિના શ્વસન દરમાં જુદા જુદા પ્રકારનો ફેરફાર થતો જોવા મળતો હોય છે. જુદી પ્રવૃત્તિઓ દર્શાવે છે. શું તમે કહી શકો કે કઈ પ્રવૃત્તિમાં શ્વસન દર સૌથી ઓછો હશે અને કઈ પ્રવૃત્તિમાં સૌથી વધુ હશે? તમારા અનુભવ પ્રમાણે જુદી જુદી પ્રવૃત્તિઓના ચિત્રને વધતા જતા શ્વસન દર પ્રમાણે ક્રમમાં આપો. દાખલા તરીકે જોઈએ આપણે કે જે આરામદાયક સ્થિતિમાં છે એનો શ્વસન દર ઓછો હશે અને જે કામ કરતું હશે, કાર્યશીલ હશે, એના શ્વસન દરમાં વધારો થતો જોવા મળે છે. એટલે અહીં આપણે ચિત્રને એવી રીતે ગોઠવવાનું છે કે જેનો શ્વસન દર વધતા જતા ક્રમ પ્રમાણે, જેનો પહેલાં ઓછો છે એનું પહેલાં ચિત્ર મૂકીશું, પછી એનાથી જેમાં શ્વસન દર વધે છે એ મૂકીશું અને પછી એનાથી વધે એનું મૂકીશું. એમ ક્રમશઃ એ ચિત્ર આપણે ગોઠવવાના છે. 10.3માં જોઈએ કે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ. 10.3ની અંદર આપણે અભ્યાસ કરીશું કે આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ એનો આપણે અભ્યાસ કરીએ. ચાલો આપણે શ્વસનની ક્રિયા વિશે જાણીએ. સામાન્ય રીતે આપણે નાસિકા છિદ્ર દ્વારા શ્વાસ લઈએ છીએ. આપણે શ્વસન ક્રિયામાં શેના દ્વારા શ્વાસ લઈએ છીએ? તો કહેવાનું કે નાસિકા છિદ્ર